તહેવારો સમયે હરખથી બહારના ખાદ્ય પદાર્થો આરોગતા પહેલા સાવધાન થઈ જજો। વડોદરા શહેરની નામાંકિત દુકાનોની મીઠાઈ, ફરસાણ અને ડેરી પ્રોડક્ટ્સના ખાદ્ય પદાર્થો સાબિત થયા સબસ્ટાન્ડર્ડ। વડોદરાના દુલીરામ પેંડા, જગદીશ ફરસાણ, જય અંબે ડેરી, કલાપી ફરસાણ, ગાયત્રી ખમણ સહિત 27 ઉત્પાદકોના ખાદ્ય પદાર્થ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે। આ તમામ વેપારીઓ સામે કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી। વડોદરા કોર્પોરેશનની ટીમે અંદાજે 14 દિવસ પહેલા રાવપુરા, ન્યૂ સમા રોડ, વાસણા, ભાયલી રોડ, પ્રતાપનગર, આજવા રોડ, ચકલી સર્કલ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું। ચેકિંગ પછી લેવાયેલા નમૂના પબ્લિક હેલ્થ લેબમાં પૃથ્થકરણ માટે મોકલાયા। જો કે 14 દિવસ પછી રિપોર્ટ આવતા આટલા દિવસોમાં તો મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી લોકોના પેટમાં પણ પહોંચી ગઈ। તહેવારો સમયે હરખથી બહારના ખાદ્ય પદાર્થો આરોગતા પહેલા સાવધાન થઈ જજો। વડોદરા શહેરની નામાંકિત દુકાનોની મીઠાઈ, ફરસાણ અને ડેરી પ્રોડક્ટ્સના ખાદ્ય પદાર્થો સાબિત થયા સબસ્ટાન્ડર્ડ।